તમારું મારી યુટ્યુબ ચેનલ પર સ્વાગત છે. ચેનલનું આજે મારો ફર્સ્ટ વિડીયો છે અને મારી યુટ્યુબ ચેનલનું નામ છે કૃષિસ કિચન. અને આજે આપણે બનાવવાના છીએ એક ઇઝી અને ક્વિક રેસીપી અને નાના છોકરાઓને ભાવે તેવી રેસીપી એટલે કે પફ. તો આજે હું તમને બતાવીશ કે આપણે કઈ કઈ વસ્તુઓ લેવાની છે અને આ ફટાફટ અને ઝડપી બને એવી રેસીપી છે. તમને ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. તો આપણી પાસે ઇન્ગ્રેડિયન્ટ્સ છે. આપણે સૌથી પહેલાં લેવાની છે હળદર. આપણી પાસે છે આદુ, મરચાં, લસણની પેસ્ટ, હિંગ. આપણી પાસે છે ધાણા જીરું, આમચૂર પાવડર, લાલ મરચું, મીઠું, ગરમ મસાલો. આપણે અહીં આગળ 3 મોટી સાઈઝની ડુંગળી લીધેલી છે. આપણી પાસે છે તેલ અને ઝીણી સમારેલી કોથમીર અને લીંબુનો રસ. અને આપણે મેઇન છે બાફેલા બોઇલ્ડ બટાકા. મેં એને મેશ કરીને તૈયાર કરી દીધા છે. આશરે મેં લીધા છે એને 250 ગ્રામ જેટલા. તો તમે જેટલી ક્વોન્ટિટી બનાવવાની હોય એ પ્રમાણે તમે લઈ શકો છો. તો હવે આપણે સૌથી પહેલાં મૂકીશું અહીંયા આગળ પેન ગરમ થવા માટે. હવે આપણે એની અંદર નાખવાનું છે તે પેન ગરમ થાય એટલે આપણે એની અંદર નાખીશું તેલ. તમે કોઈ બી તેલ યુઝ કરી શકો છો. ઓલિવ ઓઇલ પણ તમે યુઝ કરી શકો છો. મેં અહીંયા આગળ વેજીટેબલ ઓઇલ લીધેલું છે. હવે આપણું તેલ ગરમ થઈ ગયું છે. હવે એમાં આપણે નાખીશું ચપટી જેટલી હિંગ. હિંગને આપણે બરાબર કરી દઈએ. હવે આપણે એની અંદર નાખીશું આપણી પાસે છે આદુ, મરચાં, લસણની પેસ્ટ. તો હું એને બધી વાપરી દઈશ. હવે આને આપણે બરાબર રીતે સાતળવાનું છે તેલની અંદર. થોડા મીડિયમ ગેસ ઉપર જ સાતળીશું. અને 2 મિનિટ સુધી આપણે તેલમાં સાતળી લેવાનું છે. તો તમે જોઈ શકો છો આપણું આદુ, મરચાં, લસણની પેસ્ટ સરસ રીતે સતળાઈ ગઈ છે. હવે આપણે એની અંદર નાખવાની છે 3 મોટી સમારેલી ડુંગળી. હવે આપણે એને નાખી દઈશું. અને એને બરાબર રીતે મિક્સ કરી દઈશું. અને એને જ્યાં સુધી આછા ગુલાબી કલરની ના થાય ત્યાં સુધી આપણે એને થવા દઈશું. તો હવે તમે જોઈ શકો છો અહીંયા આપણી ડુંગળી છે આછા ગુલાબી એટલે કે ગોલ્ડન કલરની થઈ ચૂકી છે. બસ જોઈ શકો છો. હવે આપણે એની અંદર બધા મસાલા નાખવાના છે. તો આપણે સૌથી પહેલાં નાખીશું હળદર પાવડર. પછી નાખીશું આપણે લાલ મરચું પાવડર. તમે તમારા તીખાશ પ્રમાણે લાલ મરચું પાવડર નાખી શકો છો. એના પછી આપણે નાખવાનું છે ધાણા જીરું પાવડર. પછી આપણે નાખીશું ખાંડ, ગરમ મસાલો. પછી આપણે નાખવાનું છે સ્વાદ અનુસાર મીઠું. અને આપણે સૌથી છેલ્લે નાખવાનો છે આમચૂર પાવડર. હવે બધા મસાલાને આપણે સરસ રીતે આની અંદર મિક્સ કરી દેવાના છે ઓનિયનની સાથે. અને આપણે આને 2 મિનિટ માટે સાતળી દઈશું જેથી મસાલા બધા બરાબર એકબીજા સાથે ભળી જાય અને એનો સરસ ટેસ્ટ આવે.
હવે આપણો મસાલો બરાબર રીતે ચડી ગયો છે. હવે આપણે એની અંદર રાખવાના છે બોઇલ્ડ બટાકા. હવે આપણે એને બરાબર રીતે મિક્સ કરી દેવાના છે. બધું જ મીડિયમ ગેસ ઉપર કરવાનું કે જેથી બધું એ ના થઈ જાય, નહીંતર અમુક વખતે મસાલા બળી જાય. હવે બરાબર રીતે આપણા બટાકા એકદમ બરાબર મિક્સ કરી દીધા છે. હવે આપણે એની ઉપર નાખીશું થોડો લીંબુનો રસ. અને એને ફરી બરાબર મિક્સ કરી દઈશું. હવે આપણું સ્ટફિંગ તૈયાર થઈ ગયું છે. હવે એને આપણે ગાર્નિશ, હવે આપણે ગેસ બંધ કરી દઈએ પહેલા તો, અને એની ઉપર આપણે આ કોથમીર છે એને આપણે એનાથી ગાર્નિશ કરી લઈએ. કોથમીર વધારે હોય તો આપણને ટેસ્ટ થોડો સારો આવે છે. અને આપણે એને મિક્સ કરી દીધી છે. હવે આપણું સ્ટફિંગ રેડી થઈ ગયું છે. હવે આપણે એને મેઇન આપણે પફની અંદર ભરવા માટેની પ્રોસેસ સ્ટાર્ટ કરીશું. તો હવે આપણો મસાલો રેડી છે. તો હવે આપણે જઈશું અહીંયા આગળ પફ પેસ્ટ્રી ઉપર. આ પફ પેસ્ટ્રીનો જે રોલ આવે છે લોટનો એ તૈયાર આવે છે. તો તમે ક્યાંય યુકે, USA, કેનેડા ક્યાંય બી રહેતા હોય તો તમને કોઈ બી સ્ટોર ઉપર ઇઝીલી અવેલેબલ થઈ મળશે. તો કોઈ બી જગ્યા જેમ કે અસડા, અલ્ડી, કોઈ બી જગ્યા ઉપર તમે જશો તો મળી રહેશે. તો હવે આપણે એને ઓપન કરીશું. તો આવી રીતની બેગ આવે છે. હવે આપણે એને ઓપન કરી દઈએ પહેલાં. આવી રીતનો રોલ આવે છે જે બટર પેપર ઉપર લાગેલો હોય છે. તો હવે આપણે એને ઓપન કરીએ. પહેલાં એને ધીમે ધીમે આપણે ઓપન કરીશું. તો દેખી શકો છો અહીંયા આગળ રોલ આવવાનો સ્ટાર્ટ થઈ ગયો છે. આ છે લોટ. આવી રીતે એને ઓપન કરી દેવાનો છે. ધીમે ધીમે ઓપન કરવાનું છે, ફાટી ના જાય એનું ધ્યાન રાખવાનું. જોઈ શકો છો આવી આખી શીટ તૈયાર આવે છે. આ જાડી છે થોડી. હવે આપણે એને ખેંચીને પતલી બી કરી શકીએ છીએ, પણ હું બહુ પતલી નથી કરતી. અગર પતલી કરીએ તો ઘણી વખત માવો બહાર આવી જાય છે. તો હવે આપણે આટલી શીટની અંદર એટલીસ્ટ 8 પફ બનશે. તો હવે આપણે એને એક સરખા ભાગ કરી દેવાના છે. તો સૌ પ્રથમ પહેલાં એને આડો વચ્ચે સેન્ટરથી એને આપણે આવી રીતે કાપી લઈશું. હવે એને અહીંયા આગળથી કાપીશું. ગણતરી કરી લઈએ આપણે કે કેવી રીતે થાય છે. અહીંયા આગળથી કાપી લઈએ પહેલાં સ્ટ્રેટ. અહીંયાથી બીજી રીતે. તો આપણે એવા 8 સરખા ભાગ થઈ ગયા છે. હવે આપણે એક એક લઈશું. ત્યારે આપણે એક પફ બનાવવા માટેની તૈયારી કરી લઈએ. આવી રીતનો પફ છે. હવે આપણે એની અંદર આપણું જે તૈયાર કરેલું સ્ટફિંગ છે એને આપણે થોડું ભરવાનું છે. અને હવે આપણે અહીંયા આગળથી એને બંધ કરી દેવાનું છે. અહીંયા આગળથી પહેલાં આપણે થોડું થોડું પ્રેસ કરી દઈશું. અને હવે એને થોડી સારી ડિઝાઇન મળે એના માટે આપણે સૌથી કાંટા ચમચી હોય આપણે એનાથી એને આપણે દબાવી દઈશું કિનારી. તમે જોઈ શકો છો કે આ સરસ રીતે શેપ અપાઈ ગયો છે પફનો. હવે આપણે એને ઓવન માટે મૂકવાની છે, પણ એ પહેલાં આપણે બધા જ રોલ્સને આપણે સારી રીતે બનાવી લઈએ સેમ પફ. ઓકે,
સૌથી પહેલાં આપણે ઓવન સ્ટાર્ટ કરી દઈશું. એને એની ઉપર અહીંયા આગળ જે ફેન હોય છે આવી રીતનું હોય છે એ આપણે ચાલુ કરવાનું છે. અને અહીંયા ઓલમોસ્ટ આપણે 200 ની 250 વચ્ચે આપણે રાખવાનું છે અને સ્ટાર્ટ આપી દેવાનું છે. અને એને સૌથી પહેલાં આપણે ઓવનને પ્રીહીટ કરી દેવાનું છે. તો આવી રીતે આપણે એક પેન લઈને, જે આપણે ઓવનમાં માઇક્રોવેવની આવે છે આવી કાણાવાળી, એ લઈને આપણે ઓવન માટે એની ઉપર આપણે સિલ્વર ફોઇલ પાથરી દેવાનું છે. અને એની ઉપર આપણે આવી રીતે પફ ગોઠવી દેવાના છે. અને માઇક્રોવેવમાં 15 મિનિટ માટે આપણે ઓવનની અંદર મૂકી દઈશું. હવે આને આપણે 15 મિનિટ માટે થવા દઈશું. તો આ 15 મિનિટ પછી તમે જોઈ શકો છો કે આપણા પફ તૈયાર થઈ ગયા છે. તો અગર તમને આને કોથમીરની ચટણી સાથે અથવા તો કેચઅપ સાથે પણ તમે ખાઈ શકો છો. તો તમને આ પફની રેસીપી ગમી હોય તો તમે લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. તો આપણે મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ.